સુરતમાં કેટલીક હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કાપોદ્રાની પીપી માણિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે। સુરતના કાપોદ્રા ખાતે આવેલ પીપી માણિયા હોસ્પિટલમાં એક મહિલાનું કમરનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ પીપી માણિયા હોસ્પિટલમાં 3 જૂન 2024ના રોજ મહિલાનું કમરનું ઓપરેશન કર્યા બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થયું, જેને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરાઈ। થોડા દિવસમાં હોસ્પિટલ દાખલ રહો, ત્યારબાદ થઈ જશે તેવું કહ્યા બાદ 15 દિવસ સુધી મહિલાને દેખાતું ન થતા પરિવારજનો દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં જઈ અરજી કરી ડોક્ટર સામે આક્ષેપો કર્યા। મારું નામ રવિન્દ્રભાઈ। શું સમસ્યા છે ને કઈ જગ્યાની છે? આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડોક્ટર કમરના મારા ઘરના મેં તપાસ કરાવી હતી। ત્યાં કમરનું ઓપરેશન હશે 2 ગાદીનું, બરોબર। 2 ગાદીનું ઓપરેશન મણકાની ગાદી ખસી ગઈ છે, નસ દબાય છે, એટલે પગ દુખતા એને પછી એમઆરઆઈ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા એમઆરઆઈ થયેલી કે રેડી થઈ ગયો। તમારે કે પીપી માણિયામાં દાખલ થવાનું છે રવિવારે 2 તારીખે, રવિવારે 2 તારીખે 11 વાગે દાખલ છે। સવારમાં ઓપરેશન છે 3 વાગે, એટલે 6 વાગે સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે, પછી એને 4 વાગે બારી લાવ્યા। 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું, એટલે એ કે મને દેખાતું નહીં। પછી દર્દીને રૂમાલ આવ્યા, મેં તો થોડીક વાર તું ખાઈ તને હમણાં ધ્યાન ઉતરશે। પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આઈસીયુ મળી હોદવા। પછી અમે આંખના ડોક્ટરને બોલાવ્યા તરત, એ કે આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આઈસીયુ નો, એમઆરઆઈ અમે લઈ ગયા આજે 9 વાગે પીપી માણિયા, બરોબર નહીં। પછી એમઆરઆઈ આવ્યું કે આઈસીયુમાં લોહી આવી ગયું છે અને હોજ આવી ગયું છે, એના હિસાબે આઈસીયુ બંધ થઈ ગયું છે। 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય શરૂ કર્યું, પછી કોઈ કાંઈ હોજો બોજો ઉતર્યો નહીં। હવે થોડા ઉતરે છે, એક આંખમાં સેજ દેખાય છે। એ લોકો એમ કે તમે રજા લઈ લો, કાંઈ બિલ ભરો। ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા, 15 દિવસ કે હું ન આવું, એ થઈ ગયો એટલે હું ટાંકા તોડવા ન આવું। અમારી માંગ છે જ્યાં અમારે બિલ જે ખર્ચ જોશે એ ભરવાનો છે અને આંખની જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ખર્ચ આપવાનો। અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વાર અમે અરજી આપેલી હતી, હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી। તપાસ કરવી એમ કરે લ્યો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।